એમાં કુવાની સાફ સફાઈ કરાવવાની હતી થઈ ગયું છે કોલોનીની પાછળ જે કુવાની સાફ સફાઈ કંઈક હતી એ કોલોનીની પાછળનું પાણી જતું નથી કામ ચાલુ છે પણ અમે જનપ્રતિનિધિઓ છીએ ને વારંવાર અમને લોકો આવીને પ્રશ્ન ઉપાડે છે પણ કોઈના ઘરમાં ગટરનું પાણી ઘૂસી રહ્યું છે એ કામ થયું નથી તો એની શું પ્રોસિડિંગ ક્યાં સુધી પહોંચી છે તો હું આજે રૂબરૂ તપાસ કરી લઉં છું બાકી કામ મને લાગતું નથી કે ચાલુ છે કારણ કે હજી 2 દિવસ પહેલા ભાઈઓ અમારા ઘરે આવી અને અમને કહી ગયેલું છે તો પ્લીઝ ધ્યાન દોરવા વિના અને બીજું એ છે કે કચરાની ગાડીઓ જે છે એ ઓછી મૂકેલી છે જે સમયસર આવતી પણ નથી અને સમયસર આવે ને તો પણ એમના જે ચલાવવાવાળા ડ્રાઈવર વગેરે છે એ વધારે પડતી સ્પીડમાં જલ્દી વયા જાય છે કોઈનું ઘર અંદર પડતું હોય કોઈને કંઈ વાર લાગે લઈને આવતા એ કંઈનો કોઈ સમય પાકતો નથી અગર 8 વાગે આવી જતી હોય તો લોકોને ખબર હોય કે 8:05 છે બી બહાર નીકળી જાય એવો કોઈ પાકો સમય નથી અને પછી આવે છે તો ઊભા રહેતા નથી તો એની ઉપર જરાક ધ્યાન દેવા વિનંતી ચલાવો તમારી લોકોની બહુમતીથી તમે પ્રોસિડિંગ કરી નાખો તો પછી અમારી બહારની શું કરવું એટલે તો આપણે 2 વખતથી હું તો આજે આપતી જ નહોતી કારણ કે બહુમતી છે ત્યાં તે પ્રોસિડિંગ થવાની છે ત્યાં તે બહુમતીમાં જ પાસ થવાનું છે મિનિટ ગ્રુપનો ઉપયોગ ચાલુ કર્યો આપણે મીટિંગમાં નહીં કાચી યાદી નહીં થતી તાતું કાયદેસર કરો નહીં હાલે કાદુ ફાકું કાઢી મિનિટ ગ્રુપ ભૂલવાનું નથી ભૂલવા તમે રાખતી લીધો તો ભૂલવાય આમાં અમે જોઈ નથી અમે બધી જોઈ તમારી જોવી છે મિનિટ ગ્રુપ કહેવાય કારણ કે અમને ખબર નથી પડતી તકલીફ તમારા નામ બાકી આ લોકો તમને પડીકા આપી બીજા જે લોકો આવ્યા છો ત્યાં તમને એટલા પડીકા જ વાળવામાં આવ્યા છે અમે જોઈ નથી કે હીટ બુક બને કહેવાય ટૂંકમાં અમે જોઈ છે સમજાય એટલે ચાલે હવે બી તમારા ચેનલ ઉભી થઈ છે બરાબર છે બાકી આ લોકો પણ એ બાબતે તરીકે બરોબર નથી નંબર 205825 હતો તેમાં નક્કી થઈ હાલથી જયભવાની કન્સ્ટ્રક્શન બોટાદને 10/25 રોજ ભરપૂર રાખેલો હતો આ કામે માટે આ કામની સમયમર્યાદા 1 માસ આમ સમય વધારવાનો તો વાત નથી આવી ત્યાં કામ ચાલુ છે ત્યારે સમય વધારવાનું ક્યાં કામ ચાલુ ટેન્ડર કેન્સલ કરો નથી ખબર તો નથી જ્યારે આમાં આવતું હોય એ જવાબ તો તમે વાત કરો તમારે આવતું વાંચો તમે જવાબ આપ્યો તો એની ઓલી કરો કા જેને ઓલામાં આવતું જવાબ આપવાની ઓલી કરે અમે એટલી તમે વાંચી તમે અમે સાંભળી લીધું પણ અમે એનો પૂરે કરીને જવાબ તો મળવો તો ક્યાં મળશે 1 પણ રૂપિયાનું કામ નથી કર્યું તો ચાલુ થયું કે નહીં પહેલા થઈ ગયું જોઈએ બધો આવી તો બોલો સર્વે કરવાની ઉપર મોટી અત્યારે પાછું 3000 એને આપણે થોડ દેખાડીને કામ આપ્યું ને આપણે એમ તો નહોતા ને તો એનો પ્રશ્ન છે ને સાહેબ એ પણ કામ એનું કામ ગામમાં દેખાય પાણી ન ભરાય પણ તકલીફ આજે અત્યારે જે છે એમાં જે તમે હાલત જોયું હોય તો એ કોઈ પાણી લાવવાની કોઈ શક્યતા નથી બરાબર છે 9 લાખ રૂપિયાની નાશ નાખી દીધી 9 લાખ રૂપિયાની ચારી કોઈ હિસાબ નથી એમાં પર્સનલી તમારે રાખો તો વધારે ફાયદો રાખવું બાકી જ્યારે પાણી જોઈ શકે કોઈ પોઝિશન હોય કે નાળા નહીં ગ્રાન્ટ માંગો 100%. કારણ કે સ્વાભાવિક પાણી ફેટ પોલીસ સ્ટેશન પાસે થાય નીકળે બરાબર છે ત્યાં અત્યારે મોટા થર ધરવી હમણાં ટૂંકમાં સમાચારે ઘણી વાર બની ગયા છે પણ એની બહુ વધારે થતી રોડ આયોજન કરે આ રોડની કામ થઈ
આ તો સાહેબ જાજો પાલિકામાં આવે ત્યારના સાંભળીએ છીએ આ વસ્તુ. જ્યાં અમે બેઠોના પહેલી વાર આવ્યા ને ત્યારથી આની આ જ વસ્તુ આવે છે. બીજું શરત ચૂકતી જ રહી જાય કે આની ખબર નથી પડતી મારો એક પ્રશ્ન છે. મેઇન વોલ કવર અને ફ્રેમ છે એની ક્વોલિટી તમારામાંથી કોણે સ્વચ્છતાથી ચેક કરેલી છે? ક્વોલિટી બરાબર નથી. એની મોટી ગાડી નીકળે છે એટલે એ તરત તૂટી જાય છે અને વારંવાર બદલવા પડે છે એટલે સારી મોટી ગાડીની રિક્ષા આવે ને રિક્ષા હમણાં સાહેબ ટૂંકીમાં તમને આપણે પર્સનલી કરી દીધી બરાબર છાપામાં સાહેબ આવી ગયું છે મફત આપણી કંપની આપવાની હોય અને અત્યારે સાહેબ જે ઢાકણું એક અમારા આવા નગરસેવક શું કહેવાય ચેરમેન સાહેબ લાવ્યા હતા પોતે ભલે ઉછીનું લાવ્યા હોય એને નાખી દીધું હવે એની પર ખટરો સાહેબ આને તોય ન કારણ કે ત્યાં ખટવાની બધી ક્યારે હા વગર આપે બિલ આપેલા એમ કારણ કે આમાં સાહેબ બહુ મોટો ભ્રષ્ટાચાર થયો મને એવું પર્સનલી દેખાય છે સમજી ગયું તમે કહો સાહેબ નથી નાખ્યું કારણ કે એમાં વધારે બધું તકલીફ છે પછી બીજું ઢાંકણા કરતા બે પર બબ્બે જગ્યા રહે એટલે ઢાંકણા એક પગ ઉપર છોકરો તો જ પગ ઢાંકણું વાપરતું નથી એવા ઢાંકણાની ખરીદી કરી છે બરાબર છે તો બહુ વધારે પડતું ગામ આખામાં એટલી બધી ખરાબી થાય છે ને કે વાત અને મહેરબાની કરીને આ ડ્રેસિંગ અને આ કવર બદલવામાં આવે. એની બે બાજુ તમારા આપણા સ્ટાફના માણસને મોકલી જોડાઈ છેલ્લા 6 મહિનાનો તૈયાર પણ નવા મહિના એની પરફેક્ટ ટીચર છે એની માણસ નીકળશે પડશે ને તો આ કી બોલતું કાર્યક્રમ ત્યાં ઓલરેડી છે બ્લોક હતા એટલે આવે ને મારું સૂત્ર ત્યાં બોલ હતા બ્લોક હતા અમુક અમુક મને કાઢી છે કાંઈ વાંધો નહીં રોડ બન્યો હોય તો બ્લોક કરી દેવા હોય બસ હારવાર કહેવાય છે ને સૂત્ર એટલે આપણે નકર તમને ઓફિસમાં આવીને કહીએ આ છે ને થોડોક આ બધું એવું છે કે હારવાર કામને રીતે પછી આ મીડિયાવાળાને અપેક્ષા હોય કે આ તો કાંઈ બોલતા નથી અમારે તો આગળ લોકો એવું નથી હવે બધું ન્યાય તમારી ઓફિસમાં આવી જ કરાવી એ બધું અમે નથી કહેતા આ લોકોને હું થોડીક એ બધું કહેવું પડે તો એમ થાય કે આ લોકો પહોંચી જાય બીજા મીડિયાવાળાને બીજાને બધાને કહો પણ જેમાં નક્કી થયેલ એજન્સીએ હોમ કન્સ્ટ્રક્શન ભાવનગરને 4/24 રોજ ભરપોટ આપેલ હતા. આ કામો માટે કામો પૂર્ણ કરવાની સમયમર્યાદા 11 માસની હતી. એજન્સીના તારીખ 3/25ની અંતરેને જણાવે કે સદરૂપ કામોની સમયમર્યાદા 6 માસ માટે વધારવા રજૂઆત કરે. ત્યારબાદ નગરપાલિકાની તારીખ 3/25ની સામાન્ય સભામાં ઠરાવ નંબર 22થી સદરૂપ એજન્સીની સમયમર્યાદા 3 માસ વધારવામાં આવે પરંતુ અત્રેની કચેરી દ્વારા ટેન્ડરના એક રોડ પ્રભાગઢ કાશીપુરના નદીવાળા રસ્તામાં રાજુલા ગાડીની રોડનું કામ સ્થળમાં ફેરફાર મોડું થયેલ હતું જેથી સદરૂપ એજન્સીના સમયમર્યાદા વધુ હોવાની જરૂરિયાત છે. મારો એક પ્રશ્ન છે સાહેબ. એક પ્રશ્ન છે. આપણે સ્ટોમ વોટર ડ્રેનેજ તો છે પણ તળાજામાં કોઈ પણ પ્રકારનું રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ અત્યારે હાલમાં ચાલુ છે તો એને લાવવાની જરૂર છે. ભૂગર્ભ જળને વધારવાની જરૂર છે કારણ કે અત્યારે ઘણા ખરા ઇલાકામાં પાણી બહુ જ નીચે વહેલું છે ને આપણે જ્યાં ત્યાં આરસીસી કરી રહ્યા છે આખા રોડ બનાવી રહ્યા છે એટલે જમીનમાં બિલકુલ પાણી મળતું નથી એટલે ભૂગર્ભ જળ ઘણો જ ઘટતો જાય છે એટલે મહેરબાની કરીને આની માટે તમે વિચાર કરો અને આની માટે કંઈક નજીક ફાળવો. રેન વોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભ જળ વધારવા માટે ત્યાં પ્રમુખશ્રી તારીખ 1/26ના પત્રમાં જેથી સદરૂપ કામનું સ્થળ ફેરફાર સમસ્યા તાત્કાલિક મેળવી કાર્યવાહી કરવા સામાન્ય મંજૂરી તુરંત સોસાયટીમાં રોડ હતો ત્યાં થઈ ગયા પોતાના તુરંત સોસાયટીમાં રસ્તો પાછળના જમીન થાય કઈ જગ્યાએ તુરંત સોસાયટી આ પાછળના ભાગમાં એટલે ત્યાં જ્યાં ઓલા ભૂંગળા ઉભા રખાયા છે પેલા પાણીના કામ અધૂરું રાખીને મૂકી દીધું ત્યાં પડતું હોય એનું હું પેલા
ત્યાં એ રોડ તમે ફેરવી નાખો તો ત્યાં ભૂંગળા જ્યાં દૂરા મૂકી અમારા બધા ઘરને પાણી ઉભરાવો એવું કર્યું કે મોટા મોટા ભૂંગળા નાખી દીધા. હવે અમદાવાદની એજન્સી આવી હતી અને હવે અડધેથી બંધ કરી દીધું એ કામ. અને ત્યાં તમારે રોડ પાથરી દો તો એ પાણીનો નિકાલ ક્યાં થાય? હું કામ પણ એ રસ્તો ત્યાં બનાવો, પેલા પાણીનો નિકાલ તો કરો. ક્યાં થઈ ગયેલું? હાલો બતાવો અત્યારે ઉભા છે. હાલો ભૂંગળા, હાલો 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 અત્યારે આપણો મિટિંગ જ કરવી. હાલો પણ બતાવો ત્યાં અડધા ભૂંગળા નાખી બંધ કરી દીધેલું છે કામ. જ્યાં ખાવે ઠોક કરી દેવાનું. તમે એમ કહો થઈ ગયેલું છે, કઈ જગ્યાએ થઈ ગયેલું છે? જ્યાં ભૂંગળા અડધું નાખી ફેર સુધી માતાભાઈના વાળા હું ગયા હતા એ કામ બંધ કરાવી દીધેલું છે. અને તો રોડ હુકમ તમે ત્યાં લઈ ગયા, પેલા ભૂંગળા અધૂરા છે એ તો નખાવો. આ વરસાદ આવીને ઉભો રહે 15 દીમાં. કામ ભલે બીજું જુઓ પણ ભૂંગળા જે સાહેબ નાખવાના હતા ઉપરથી ફોન આવે એટલે ઉપરવાળાને આ કામ હાકે છે. અહીંના સભ્યો ચૂંટાઈ ગયેલા કોઈ હાંકતા જ નથી કામ. આ બીજા ચૂંટાયેલા હોય ને એ કામ હાકી દે છે કે ઉપરથી ફોન આવ્યો એટલે કામ બંધ. આ 5 થઈ ગયેલું મંજૂર થઈ ગયેલું રસ્તો બંધ કરાવી દીધો. આથી 3 મહિનાથી બંધ કરાવી દીધું છે. ભૂંગળા હાલની તારીખના જે રોડ ઉપર પડ્યા છે બરોબર. અને બીજે કે રોડ ફેરવી લાવો, ભલે અમારા રોડ નથી, રોડ નો દાદા કાંઈ નહીં, પણ આ જે અધૂરું છે એ તો પૂરું કરો. આ 15 દિવસમાં વરસાદ આવીને ઉભો રહે તો એ પાણી જાહે ગયા. ત્યાં ઓછાના 600 થી 700 મતદાર છે અમારો બરોબર છે. તો બધાના ઘરે પાણી ભરાઈ રહી છે ચોમાસાની અંદર. તો આ સારું લગાડી દીધું પણ એનો નિકાલ તો કર્યો નથી. હેડે આવી બંધ કરીને પૂરી લઈ ગયા તો એ પાણી જાહે ગયા. બધા ઢાંકણામાંથી ઉભરાવાનું જ છે ને. તો એટલે તમે ત્યાં ઉપર રોડ પાથરી દેવાનું સીધું નક્કી કરી નાખો. તમે કોઈ અમને સભ્યને પૂછ્યું? અમે ચૂંટાણેલા ત્યાં અમે છીએ, અમે તમને અમને પૂછ્યું કોઈએ? તમે અમારે ત્યાં રહેવાનું છે, અમારો વોર્ડ છે, તમે લોકો અમને પૂછો છો ખરા? ભલાવો ને મારા કહેવાથી મને આપો. મેં કીધું જ નથી રોડ ત્યાંથી ત્યાં લઈ ગયો એમ. એવી રીતે ખોટું તમે નામ ન ચડાવી દો. સબૂત આપો મને. મેં તમને ક્યારે કીધું એ રોડ લઈ ગયો એમ? તમારે હું એજન્સી તમારે એન્જિનિયરોને દિલી ભગત છે. તમારા લોકોને કેટલા ટકા આવે છે? તો અમને 9 ટકા દેતા એટલે આપણે ટકા આટલું આપવાની છે. તો તમે કામ તમે એન્જિનિયરો જ કઈ નથી ગામનો વિકાસ થવા દેતા. તમે અને કોન્ટ્રાક્ટરો બે ભેગા થઈ ગયેલા છો અને એકાબીજીની મિલી ભગતના હિસાબે ગામનો કોઈ વિકાસ થવા જ નથી દેતા. તમે લોકો ભવિષ્યમાં સ્થળ ફેરફાર બાબતે હવે ડાયરેક્ટ સ્થળ ફેરફાર નહીં કરવામાં આવે. જે કામ ફેરફાર કરો, સ્થળ ફેરફારમાં અમે તમને વિરોધ નથી કરતા. કામ પૂરું કરાવો એની વાત કરીએ છીએ. તમે ઊંધું લઈને ઊંધા રવાડે ન ચડાવી દો. કામ કરો તે ગમે ના ઓર ન હોય. કામ કરો, ફેરફાર કરી દો. મારા ઓરને બીજેને આપો પણ એનું સારું થતું હોય તો પણ સારું કરો. આ રીતનું તમે અધૂરું મૂકીને ઉપર ચોપડી દેવાની વાત ન કરો. આ ભૂંગળા નથી નાખ્યા, તમારે અહીંયા રોડ પાથરી દેવો છે તો ભાઈ તમારે કોઈ વસ્તુ તો વ્યાજબી ના બને. સરકાર પેટ ભરી પૈસો આપે તો સરકારના પૈસા લેખે નાખીને તો ઉપરું કરો. અને ગામમાં બસ એક જ થાય, કામ નથી થતા, કામ નથી થતા. અમને તો લાભ જ મળે છે. અમે તો એમ જ કહીએ કે શાસક પાર્ટી નથી થવા દેતી. અમારે તો સારું થાય છે પણ અમારે એ સવાલ જ નથી જોતો ભાજપ કોંગ્રેસનો. અમારે ગામનું સારું થાય ને એ જોવું છે. ભલે શાસકમાં ગમે એ હોય પણ આ તમે લોકો નથી થવા દેતા. તમારા લોકોને ઓફિસનું એસી નથી મૂકવું અને રોડમાં બજારે ચડવું નથી. બજારે ચડો તો તમને લોકોને ખબર પડે કે શું પોઝિશન છે ગામની. તમે અહીંયા ઓફિસમાં બેઠા બેઠા કહી દો કે 10 જ મજૂર લઈ જજો, 5 જ લઈ જજો. ગામની અંદર હાલત કેવી છે? ગામમાં કઈ જગ્યાએ કચરાના ઢગલા નથી પડ્યા. શું કામ? એ અમે વાળવા મળીએ. તમે લોકોએ મજૂર ઘટાડી દીધા. અમે ગમીને કહી દઈએ કે ભાઈયા કરો કરો તો ભાઈઓ શું કરી દે? ભાઈયાના ઘરેથી લઈને આવ્યો કોઈને? તમે લોકોને તો ઈ તો જોવું નથી. તમારા ઓફિસમાં બસ બેઠો બેઠો એસીમાં બેઠો બેઠો ઠંડો પવન ખાવાનો છે અને લખવાનું છે. તમે બજારે જોડો સાહેબ, તમે નવા છો, બાકી અમારા ગામની હાલત જુઓ. જો તમે હું સારા 3 મહિના લગભગ આપણે બધા આઈડેન્ટિફાઈ છે. સાહેબ તમે અત્યારે ખાલી આઈટી મીટિંગ પૂરી થઈને મારા વોર્ડની અંદર હું તમને એમ કહું ને 10 ઢગલા ન માગું ને કચરાના તો તમને આજને આજ રાજીનામું આપું. આજને આજ પણ એને હું અમે કહી દઈએ એની પાસે માણસ જ ન હોય ત્યારે અને એ બિચારો કોકને ભીખ રહેતો તો આ કેસ કરવા ઘોડે એની માટે તો એ બિચારો શું કરી લે? મને કયો ઘણો ટ્રેક્ટર છે આપણે એસઆઈ છે ને બાકી ઘણો ટ્રેક્ટર છે ને એક ડ્રાઈવર છે, ઘણો ભરવા આવે છે. આપણે કે ઉપરથી મનાય છે, ઉપરથી મનાય.
બધા ભાઈ તો ઉપરવાળાને કહો અહીંયા હાંકવા મળે, અમારે વ્યાજ જઈ ઘરે. જ્યાં મહેશભાઈ ઘેરે થાય, મહેશભાઈ ત્યાં તો આ લોકો જ્યાં ભેજનો શોખ કહેવાય, એ લોકો અમારે નહોતો કોઈ આવે. દરેક સમાજના હોય એ લોકોને ત્યાં ફરજિયાત કરવું પડે. ત્યાં કેમની હાલત ખરાબ હોય, ત્યાં ખરેખર તળાવની આબરૂ ખાતી હોય. એ રસ્તામાં એવું દેખાય. એમાં મેં તમને કીધું, ચેરમેન સાહેબને કીધું, પ્રમુખ સાહેબને કીધું કે જ્યાં કચરાના ઢગલા કરે છે ત્યાં એક આપણો ફૂંકવાળો બેઠાડી ગયો. દંડ આપો જે કચરો નાખવો આવે, કેમ કે આપણે કચરો લેવા તો ગાડી જાય જ છે. એમાં હું તમારી યારે સહમત છું, ગાડી રોજ આવે જ છે, બધાના ખાતામાં આવે છે, બરોબર છે. છતાંય જે પબ્લિક નાખે છે એને દંડ કરો. જે કચરો ઢગલો કરવા આવે છે એની માટે તમે એક એક માણસના ફીસ મૂકો. એ ક્યાં તમારે ખાઈ પીમાં લેવાના છે, ટાઈમ કરવાની માણસ મૂકો ને, દંડ આપો, પહોંચવું આપો એને બધા. અહીંથી નગરપાલિકામાં જવા માટે ગામના ઓલા ખૂણે જવાનું છે, એની બદલે અત્યારે ગામના ઓલા ખૂણે લઈ જાઓ. અમારે જે નાના માણસોને 50 રૂપિયા રિક્ષા ભાડું થાય, ઈ તો થવા દેવામાં અમે તો છે ને અમારા પક્ષ તરફથી જે ભૂખ હડતાલમાં બેસીશું. એમાં તો અમારો કોઈ વિરોધ જ છે નહીં. ઈ પણ અમને કોઈને પૂછીને જ નાખી, મનમાં આવે એમ નાખી દીધેલી છે. એટલે એમાં તો અમે છે તે સહમત જ નથી. અને એ કામ તમે તમારા પાવરે કરશો તો અમે આંદોલન ઉપર જઈશું. એમાં તો અમારો પૂરેપૂરો વિરોધ. તમારી પાસે ગાડી છે, બાઈકો બીજા બધા આવવાના પૈસા નથી, રિક્ષા ભાડું ક્યાંથી કાઢવું? ગરીબ માણસો ને ક્યાં દાખલો દેવા જાય 200 રૂપિયા રિક્ષા ભાડું દે? નહીં, અમારે ઈ ગામમાં થાય ક્યાં તો આપણી પ્રમે પૂરી થઈ જાય ને પછી આપણને કોઈ જવાબ નહીં દે. ઈ તો તમારો ઘર તમારે સેફ છે એટલે તમે લોકો તો છૂટાઈને આવવા નથી. અમારે તો સેફ નથી એટલે અમારે તો એમાં વિરોધ જ છે. આઈશોપની અંદર આપણી નગરપાલિકાની બિલ્ડિંગ આવ ખાલી પડી છે. હા, ખોટું. પાલિકાની ભાવદુખમાં કે ઉભરેવાની એક ગાડી ઉપર જગ્યા નથી, ત્યાં તમારે પાલિકાને શું કરવાનું? એટલે ઓલું વાત ન કરાય, જે ખરાબ